માતાજીની નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે દરરોજ માતાજીને કંઈકનો કંઈક નવો પ્રસાદ ધરાવતા જ હોઈએ છીએ. તો આજે હું લઈને આવી છું કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસીની રેસિપી. તો પ્રેશર કુકરમાં આ લાપસી ફક્ત 15થી 20 મિનિટમાં જ બની જાય છે. તમને જો મારી રેસિપી ગમે તો લાઈક કરજો અને શેર કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. અહીંયા મેં 1 કપ જેટલા ફાડા એટલે કે બ્રોકન વ્હીટ લીધેલા છે. તેને આપણે કપડામાં લઈને સારી રીતે સાફ કરી દઈશું. હવે આપણે એક પ્રેશર કુકર લઈ લઈશું. તેમાં આપણે 3/4 કપ જેટલું ઘી એડ કરીશું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ફાડા એટલે કે બ્રોકન વ્હીટ એડ કરી દઈશું અને તેને સારી રીતે શેકી લઈશું. આ ફાડાને આપણે લો ટુ મીડિયમ હીટ ઉપર જ શેકવાના છે અને તમે જોઈ શકો છો કે 5થી 6 મિનિટમાં જ આપણા ફાડાનો કલર ચેન્જ થવા માંડ્યો છે. આપણે તેને 1થી 2 મિનિટ માટે વધારે શેકીશું. તો આપણા ફાડા સારી રીતે શેકાઈ ગયા છે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો અહીંયા મેં બદામ, કાજુ અને દ્રાક્ષ લીધેલા છે. તેને પણ આપણે એડ કરી દઈશું અને તેને પણ 1-2 મિનિટ માટે સારી રીતે શેકી લઈશું. 1થી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ પણ સારી રીતે શેકાઈ ગયા છે. તેનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા પાણી આપણે એકદમ ગરમ જ લેવાનું છે. તો હવે આપણે તેમાં 3 કપ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મેં 1 કપ ફાડાની સામે 3 કપ જેટલું ગરમ પાણી લીધેલું છે, જે આપણે એડ કરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને તેમાં 3થી 4 વિસલ આવવા દઈશું. અહીંયા 4 વિસલ પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને ઓપન કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણા ફાડા એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા ફાડા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે તેમાં ગોળ એડ કરીશું. અહીંયા તમે ગોળના બદલે સાકર કે સુગરનો પણ યુઝ કરી શકો છો. અહીંયા મેં 3/4 કપ જેટલો ગોળ લીધો છે. ગળપણનું પ્રમાણ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય તે રીતે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આપણે ગોળને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને લોથી મીડિયમ હીટ ઉપર જ કૂક થવા દઈશું. લગભગ 4થી 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે. જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી પણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે તેમાં ઇલાયચીનો પાવડર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આ ફાડા લાપસી બનાવવા માટે મેં 1 કપ જેટલા ફાડા, 3/4 કપ જેટલું ઘી, 3/4 કપ જેટલો ગોળ અને 3 કપ જેટલું ગરમ પાણી લીધેલું છે. આ મેજરમેન્ટથી જો તમે આ લાપસી બનાવશો તો તમારી લાપસી પરફેક્ટ જ બનશે. અહીંયા તમે ચારોળી અથવા તો મગજતરીના બી તમારી પાસે જે અવેલેબલ હોય તે એડ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણી લાપસી કેટલી પરફેક્ટ બની છે. તો ફ્રેન્ડ્સ, તમને યાદ કરાવી દઉં કે તમે જો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ ફાડા લાપસીની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં આ વિડીયોમાં આપેલું છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ લાપસી બની છે. તો આ ફાડા લાપસીને આપણે ગરમ ગરમ જ સર્વ કરીશું અને તમે જોઈ શકો છો કે એકદમ કેટલી પરફેક્ટ બની છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ ફાડા લાપસીની રેસિપી પ્રેશર કુકરમાં ફક્ત 15થી 20 મિનિટમાં જ બની જાય છે. તો તમને જો મારી રેસિપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમે મને ચોક્કસથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.